નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જેનું લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનું હિત છે એવી આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જેની ખૂબ જ આતુરતા હતી એવું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 ના દરેક પેપરના સોલ્યુશન હવે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મુકાઈ રહ્યા છે મિત્રો. હું બલવંત કાતરિયા, ધોરણ 12, વિષય આંકડા શાસ્ત્ર, પ્રશ્નપત્ર નંબર 4, એનો સેક્શન ડી, જેમાં કુલ 12 પ્રશ્નો આવે મિત્રો. 12 માંથી તમારે 8 પ્રશ્નોના સાચા જવાબ લખવાના છે. એમાં આપણે આ વિડીયો સેક્શન ડી ના વિડીયો બે વિભાગમાં વિભાજિત કર્યા છે. પહેલો વિભાગ ભાગ 1 નો રાખેલો છે અને બીજો વિભાગ ભાગ 2 નો રાખેલો છે. તો મિત્રો આજે આપણે જે શરૂ કરવાના છે ને ભાગ 1 ના પહેલા 6 દાખલા લેવાના છે. પછી જે બીજો વિડીયો લેક્ચર આવશે એમાં ભાગ 2 ના બીજા 6 દાખલા લેવાના છે. તો મિત્રો એ શરૂ કરીએ પહેલા આપણને સૌને ખબર છે ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે જેની પ્રાઇસ 300 રૂપિયા છે. આ બુક આપ ઘર બેઠા ઓનલાઈન પરચેઝ કરી શકો માત્ર 290 રૂપિયામાં, કોઈ પણ પ્રકારના ડિલિવરી ચાર્જ વગર. મિત્રો આ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આપ એ લિંક પર જઈને બુક પરચેઝ કરી શકો છો. મિત્રો આ બુક હવે આપને મોબાઈલમાં એપ્લિકેશન દ્વારા પણ જોઈ શકીએ પીડીએફ સ્વરૂપે. તો જોવા માટે નવનીત પબ્લિકેશને એક સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે મિત્રો. આ બુકમાં આપની આ મટીરિયલ્સ પીડીએફ સ્વરૂપે જોવા મળશે અને ઓનલાઈન આન્સર કી પણ મળશે. તો ઘણા મિત્રોને પ્રશ્ન થાય કે આ સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન કઈ રીતે આપણે ડાઉનલોડ કરવી. તો મિત્રો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય. બીજો ઓપ્શન કે અહીંયા તમને એક કોડ આપેલો છે. આ કોડ તમે તમારા મોબાઈલમાં સ્કેન કરશો એટલે સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન ખુલશે. અને ઇન્સ્ટોલ કર્યા બાદ થોડીક બેઝિક ડિટેલ તમારે એન્ટર કરવાની રહેશે. આ ડિટેલ એન્ટર કર્યા બાદ એક તમારી પાસે એક્સેસ કોડ માંગશે. આ એક્સેસ કોડ અહીંયા આપેલો છે, આ એન્ટર કરીશું એટલે મિત્રો સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન આપણે યુઝ કરી શકીશું. ત્યારબાદ મિત્રો ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો સંગ્રહ જવાબ સાથે આવે. આ બુક પણ આપ ઓનલાઈન પરચેઝ કરી શકો છો અને જો આપની ખરીદી 300 કે તેથી વધારે રકમની હોય તો ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે. અને આ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટેનો પ્રોમો કોડ છે NAV15. આપની ખરીદી 500 કે તેથી વધારે રકમની હોય તો આપ સીધું 20% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકો અને આ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટેનો કોડ છે NAV20. મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક હોય કે પછી ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો હોય, આ બંને પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો. અને ત્યારબાદ અહીંયા એક નંબર આપેલો છે. વધારાની કોઈ પણ પ્રકારની માહિતી લેવી હોય તો આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો. તો મિત્રો શરૂ કરીએ આપને સેક્શન ડી. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન નંબર 40 થી 51 છે જેમાં આપણે ચર્ચા કરીશું આજે 40 થી 45. કુલ 6 પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે. દરેકના 3 ગુણ છે. પહેલો પ્રશ્ન લઈએ મિત્રો. માસિક વેતન આપેલું છે. માસિક વેતનની માહિતી તમને આપેલી છે. તેના પરથી વાસ્તવિક વેતનની ગણતરી કરો. કોની ગણતરી કરવાની છે? વાસ્તવિક વેતન. તો મિત્રો વાસ્તવિક વેતન શોધવું હોય ને તો વાસ્તવિક વેતન શોધવાનું સૂત્ર આવે વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ સૂત્ર છે. આપની પાસે વેતન પણ છે, જીવન નિર્વાહનો સૂચકાંક છે. આ બેનો ભાગાકાર કરીને ગુણ્યા 100 કરીશું મિત્રો એટલે આપણને વાસ્તવિક વેતનની ગણતરી એના જવાબો મળશે. તો મિત્રો કઈ રીતે ગણતરી કરવાની? સૌ પ્રથમ તમારે એક કોષ્ટક તૈયાર કરવાનું છે. એમાં પહેલું ખાનું વર્ષનું રાખીશું, બીજું ખાનું સરેરાશ માસિક વેતન આપેલું છે તમને એનું બીજું ખાનું રાખીશું, ત્રીજું આપેલું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એનું ખાનું રાખીશું.
મિત્રો વાસ્તવિક વેતન છે તો વાસ્તવિક વેતનનું અહીંયા સૂત્ર લખી દેવાનું કે વાસ્તવિક વેતન બરાબર વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. વાસ્તવિક વેતનનું સૂત્ર શું આવે? વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. મિત્રો અહીંયા કઈ રીતે ગણતરી કરવાની છે ખાસ જુઓ. વેતન આપેલું છે 15,000, સૂચકાંક આપેલો છે 120 ગુણ્યા 100 કરીશું. ત્યારબાદ અહીંયા કેટલું થશે તો કે 18,000 ભાગ્યા 180 ગુણ્યા 100. ત્યારબાદ 19,000 ભાગ્યા 205 ગુણ્યા 100. ત્યારબાદ 20,000 ભાગ્યા 220 ગુણ્યા 100 કરીશું. 22,000 ભાગ્યા 235 ગુણ્યા 100 કરીશું. 25,000 ભાગ્યા 260 ગુણ્યા 100 કરીશું. મિત્રો કેલ્ક્યુલેટર સાથે જ રાખવાનું છે આપણે અને ગણતરી સાથે સાથે કરતા જશું આપણે. શરૂ કરીએ. 15,000 ભાગ્યા 120 ગુણ્યા 100 બરાબર 12,500. તો મિત્રો પહેલાનો જવાબ કેટલો આવશે તો કે 12,500. આગળ 18,000 ભાગ્યા કેટલા કરવાના છે 180 ગુણ્યા કેટલા કરીશું 100 બરાબર 10,000. આગળ વધીએ. 19,000 ભાગ્યા 205 ગુણ્યા કેટલા કરવાના 100 9268.29 9268.29. આગળ 20,000 ભાગ્યા કેટલા કરવાના છે 220 ગુણ્યા 100 કરીએ 90.91. આગળ વધીએ. 22,000 ભાગ્યા 235 ગુણ્યા 100 કરીએ 9361.70. ત્યારબાદ 25,000 ભાગ્યા 260 ગુણ્યા 100 કરીએ 96.38 છે એટલે 5 થશે અહીંયા 6 નું અહીંયા 5 ને 5 એટલે અહીંયા 8 નું કેટલું થઈ જાય 9 એટલે 39. મિત્રો આવી રીતે વાસ્તવિક વેતનની ગણતરી કરવાની છે. વાસ્તવિક વેતનનું સૂત્ર ફરીથી વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો મિત્રો અસાઇનમેન્ટ બુક લઈને આ વિડીયો લેક્ચર જોતા હો ને તો આપણે પહેલું કામ એ કરવાનું છે કે દાખલો આપણને સમજાય ને એટલે તરત જ આ દાખલો આપણે આપની બુકમાં મોઢે ગણવાનો છે જેથી દાખલો ભૂલાય નહીં. મિત્રો આ દાખલો બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છેલ્લા 1-2 વર્ષમાં વાસ્તવિક વેતનનો દાખલો આવ્યો નથી એટલે મિત્રો આ વખતે આ દાખલો આવવાની શક્યતા ખૂબ જ વધારે છે અને એ પણ માત્ર 3 ગુણમાં જ આવવાનો છે એટલે બોર્ડની પરીક્ષા માટે આ દાખલો વેરી મોસ્ટ આઈએમપી છે. સમજાણો હશે મિત્રો. આગળ વધીએ. આપણે 2017 થી 2023 સુધીના કૃષિ ઉત્પાદનના પરંપરિત આધારે સૂચકાંક આપેલા છે. સૂચકાંક તમને જે આ આપેલા છે ને આ સૂચકાંક કઈ પદ્ધતિ હશે તો કે પરંપરિત આધારે સૂચકાંક આપેલા છે અને તમારે એનું રૂપાંતર અચલ આધારે સૂચકાંકમાં કરવાનું છે. પરંપરિતનું અચલમાં રૂપાંતર કરવું હોય તો મિત્રો અચલ આધારે સૂચકાંક આપણે શોધવાનો છે. તો અચલ આધારે સૂચકાંક શોધવાનું સૂત્ર છે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. આ સૂત્ર આવે. મિત્રો ગણતરી કરીએ આપણે કઈ રીતે ગણતરી કરવાની છે.
પહેલું ખાનું રાખીશું વર્ષ, બીજું ખાનું છે ઉત્પાદનનો સૂચકાંક, પણ કઈ પદ્ધતિએ મેળવેલો છો તે કે પરંપરિત. હવે રૂપાંતર શેમાં કરવાનું છે તો કે અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર કરવાનું છે. તો મિત્રો પહેલા આપણે કોષ્ટકની ઉપર આનું સૂત્ર લખવાનું છે કે અચલ આધારે સૂચકાંક બરાબર સૂત્ર શું આવે તો કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક, ચાલુ વર્ષનો કયો સૂચકાંક પરંપરિત આધારે, ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. ચાલુ વર્ષનો પરંપરિત લેવાનો છે, અગાઉના વર્ષનો અચલ લેવાનો છે, ભાગ્યા 100 કરવાનો. પહેલા વર્ષની ગણતરી શરૂ કરીએ તો મિત્રો પહેલા વર્ષની અગાઉનું વર્ષ નથી આપેલું, તો ખાસ યાદ રાખજો કે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર કરવાનું હોય ને ત્યારે પહેલા વર્ષનો સૂચકાંક જે આપેલો છે તે મૂકવાનો રહેશે. અહીંયા પહેલા વર્ષનો સૂચકાંક 100 આપેલો છે મિત્રો, તો અહીંયા આપણો પહેલા વર્ષનો સૂચકાંક કેટલો લેવાનો તો કે જે આપેલો છે તે, એટલે કે 100. હવે તો કે ગણતરી કરો બીજા વર્ષથી. ચાલુ વર્ષનો આ જે સૂચકાંક છે આ કયા સૂચકાંક છે પરંપરિત, અને આ કયા છે અચલ. ખાસ ધ્યાન રાખજો આ પરંપરિત છે અચલ. ચાલુ વર્ષનો આ ગણતરી કરીએ એટલે આ ચાલુ વર્ષ થાય. ચાલુ વર્ષનો પરંપરિત 110. અગાઉના વર્ષનો પણ કયો લેવાનો છે તો કે અચલ. અગાઉના વર્ષનો અચલ આપેલો છે 100, ભાગ્યા 100 કરીએ તો 100 ઉડી જાય, જવાબ આવશે 110. ચાલુ વર્ષનો 95 ગુણ્યા અગાઉના વર્ષનો પણ કયો લેવાનો છે મિત્રો અચલ આધારનો તો કે ગુણ્યા 110 ભાગ્યા 100 કરીએ તો ગણતરી કરીને પછી જ આપણે આગળ વધીશું, કારણ કે એક જવાબ આવશે પછી જ બીજા આવશે. 95 ગુણ્યા 110 ભાગ્યા કેટલા કરવાના છે 100, 104.5. આગળ વધીએ. 108 ગુણ્યા અગાઉનું કેટલું આવ્યું તો કે 104.5 ભાગ્યા 100 કરીએ તો મિત્રો 104.5 ગુણ્યા 108 ભાગ્યા કેટલા કરવાના છે 100, 112.86. આગળ વધીએ. 120 ગુણ્યા 112.86 ભાગ્યા 100, 112.86 ગુણ્યા 120 ભાગ્યા કેટલા કરવાના છે 100 બરાબર 135.43. આગળ વધીએ મિત્રો. 106 ગુણ્યા 135.43 ભાગ્યા 100 કરો તો કે 135.43 ગુણ્યા 106 ભાગ્યા 100 બરાબર 143.56. તો મિત્રો એટલી ગણતરી કરી. હવે એક છેલ્લી ગણતરી છે ને 2023 ના વર્ષની, આનો જવાબ કેટલો આવશે જો આ બધા સ્ટેપ સમજાણા હશે ને મિત્રો તો તમને છેલ્લા વર્ષનો સૂચકાંક કેટલો આવશે આનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં આપજો, એટલે મને સમજાય, મને ખબર પડે કે આમાં જેટલા વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે ને એને આ દાખલો પૂરેપૂરો સમજાય છે. મિત્રો આનો છેલ્લો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે આનો ફાઇનલ આન્સર કેટલો આવે. કોમેન્ટ બોક્સમાં કઈ રીતે લખવાનો તો કે મિત્રો આ દાખલો કેટલામો છે તો કે 41મો દાખલો છે, તો તમારે 41 લખી અને કાઉન્સમાં તમારો જે આન્સર આવે ને લખીને તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આગળ વધીએ મિત્રો. પ્લાનિંગ સમિતિએ કરેલા સર્વે પરથી નીચે મુજબ માહિતી મળે છે. આ માહિતી પરથી શહેરોની વસ્તી અને વસ્તી વધારાના દર વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધો. ક્રમાંક સહસંબંધાંકનો દાખલો કોઈ પણ દાખલો હોય ને એ ક્રમાંક સહસંબંધાંકનો દાખલો મોસ્ટ આઈએમપી બોર્ડની પરીક્ષામાં 100% ક્રમાંક સહસંબંધાંકનો દાખલો
3 માર્ક્સમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો મિત્રો આનો દાખલાની ગણતરી કઈ રીતે કરવાની છે? પહેલું ખાનું શહેરનું, કિંમતો આપેલી છે મિત્રો. કિંમતો, પહેલી કિંમત આપણી x ગણાશે, બીજી કિંમત ગણાશે y. ક્રમ આપેલા નથી તો પહેલી પ્રોસેસ આપણે આ આંકડાઓને ક્રમ આપવાની કરવાની છે. x ની કિંમતોને ક્રમ આપશો એને rx ગણાય અને y ની કિંમતોને ક્રમ આપશો એને ry ગણાય. x ની કિંમતોને નંબર આપીએ તો આપણા નિયમ પ્રમાણે ક્લાસમાં પહેલો નંબર કોનો આવે મિત્રો? તો જેના સૌથી વધારે માર્ક્સ આવ્યા હોય ને એનો નંબર પહેલો આવે. n થી ઓછા આવ્યા હોય નંબર બીજો, n થી ઓછા આવ્યા હોય નંબર ત્રીજો. તો અહીંયા પણ આપણે એવી જ રીતે ક્રમ આપવાના છે. સૌથી મોટી કિંમતને નંબર 1 આપીશું, n થી નાની કિંમતને નંબર 2 આપીશું. સ્ટાર્ટ કરીએ મિત્રો. x ની કિંમતોને ક્રમ આપવાનો હોય તો પહેલો ક્રમ આપીશું 57 ને, બીજો ક્રમ આપીશું 45 ને, ત્રીજો 18 ને, ચોથો 14 ને અને પાંચમો નંબર આપીશું 8 ને. આ x ને નંબર આપી દીધા. હવે એવા સેમ નંબર y ની કિંમતોને આપવાના છે. y ની કિંમતોને ક્રમ આપો એને શું કહેવાય? તો કે એને ry કહેવાય. તો y ની કિંમતોમાં પ્રથમ ક્રમ કોને આપવાનો થાય? તો કે 20 ને, બીજો ક્રમ તો કે 15, ત્રીજો ક્રમ તો કે 13, ચોથો 10 અને પાંચમો તો કે 5 ને. ચાલો મિત્રો ક્રમ આપી દીધા છે. હવે ક્રમ આપ્યા બાદનું પહેલું કાર્ય શું કરવાનું છે? તો મિત્રો ક્રમ આપ્યા બાદ પહેલું કાર્ય કરવાનું છે આપણે ડી શોધવાનું. ડી એટલે ડિફરન્સ. કોનો ડિફરન્સ? તો કે rx અને ry ના ક્રમનો. આ ડિફરન્સ હંમેશા 0 થવો જોઈએ. ડિફરન્સ કેટલો થવો જોઈએ? 0. rx માંથી ry બાદ કરીશું ને એટલે ડિફરન્સ મળે. એટલે ડી નું સૂત્ર શું આવે મિત્રો? rx માઇનસ ry. 5 માંથી 5 બાદ કરો તો 0, 3 માંથી 2 બાદ કરો તો 1, 4 4 0, 2 1 1, 1 માંથી 3 બાદ કરો તો -2, 2 - 2. q - 2 is equal to कितना? तो के 0. तो મિત્રો હવે આ d મળે ને એનો સ્ક્વેર કરી દેવાનો છે. 0 નો વર્ગ 0 થશે, 1 નો 1 થાય, 0 1 નો 1 જ રહે, 2 નો વર્ગ કેટલો થાય? 4, 4 5 અને 6. તો 6 મેળવું એને શું કહેવાય? સરવાળો. કોનો સરવાળો કર્યો? કે સિગ્મા ડી સ્ક્વેર. ડી સ્ક્વેર નો સરવાળો કર્યો એટલે એને શેના વડે દર્શાવાય? સિગ્મા ડી સ્ક્વેર. મિત્રો હવે આપણે ક્રમાંક સહસંબંધાક શોધવાનો છે. તો ક્રમાંક સહસંબંધાક શોધવાનું સૂત્ર r બરાબર, સૂત્ર શું આવે? 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n ઇન્ટુ n સ્ક્વેર -1 આ સૂત્ર આવશે. કિંમતો મૂકીએ. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલું આવ્યું? તો કે 6. આ સિગ્મા ડી સ્ક્વેર કેટલો છે? 6. n એટલે કે અવલોકનોની સંખ્યા. અવલોકનોની સંખ્યાઓ છે 5. n સ્ક્વેર એટલે 5 નો વર્ગ -1. આ 1 6 ગુણ્યા 6 એટલે 36 થશે. 5 5 નો વર્ગ 25, 25 માંથી 1 ને શું કરવાનું છે? બાદ. ત્યારબાદ 1 - 36, અહીંયા વધે 25 માંથી 1 બાદ કરો તો 24 અને 24 ગુણ્યા 5 કરીએ તો કે 24 ગુણ્યા 5 120. તો અહીંયા આવશે 120. 36 ભાગ્યા 120 કરો તો 0.3 થાય. કેલ્ક્યુલેટરમાં વેરિફિકેશન કરી લઈએ. 36 ભાગ્યા 120 બરાબર 0.3. એટલે આપણો ક્રમાંક સહસંબંધક r બરાબર કેટલો ગણાશે? 1 માંથી 0.3 ને બાદ કરો એટલે મિત્રો આપનો જવાબ આવશે 0.7. આ દાખલો પણ બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. મિત્રો દર વખતે બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સના દાખલામાં ક્રમાંક સહસંબંધકનો દાખલો વારંવાર આવે છે. તો મિત્રો આ દાખલો કમ્પ્લીટલી આપણે સમજી લેવાનો છે. એકવાર દાખલો સમજાઈ જાય એટલે આને આ દાખલો આપની પાસે રહેલી બુકમાં એકવાર મોઢે ગણી નાખવાનો છે, જેથી આપણને દાખલો ગમે ત્યારે ભૂલાય નહીં. આગળ વધીએ મિત્રો. ગુજરાતનો એક પણ વિદ્યાર્થી ફેલ ન થાય ને એના માટે એક આઈએમપી બેચની રચના કરી છે. એક એવો કોર્સ ડિઝાઇન કર્યો છે કે જેમાંથી વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવી શકે.
અને આ કોર્સની ફીસ માત્ર ને માત્ર 100 રૂપિયા હશે. એક પિઝા કરતાં પણ સસ્તા ભાવે મિત્રો તમને આ કોર્સની કમ્પ્લીટ ડિટેલ મળી રહેવાની છે, જેમાં દરેક વસ્તુ જે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી હોય ને એવા દરેક પ્રશ્નોનું આપણે સોલ્યુશન તમને લેક્ચર દ્વારા સમજાવવાનું છે. એક બુક લઈએ ને એની પ્રાઇસ પણ 100 રૂપિયા કરતાં વધારે હોય. તો આપણને તો આ બુકના દરેકનું સોલ્યુશન લેવાનું છે મિત્રો. તો માત્ર 100 રૂપિયા પ્રાઇસ છે, એમાં કેટલો બેનિફિટ કયા કયા હશે? તો પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરવાનું છે. લાઈવ લેક્ચર અને રેકોર્ડ લેક્ચર આવશે. પહેલા રેકોર્ડેડ લેક્ચર દ્વારા તમને માહિતી આપીશું. એમાં તમને ડાઉટ હોય તો લાઈવ લેક્ચર દ્વારા એનું આપણે સોલ્યુશન કરીશું. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી. અહીંયા જેટલું પણ સમજાવીએ છીએ એવા જ પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી મળવાની છે. પીડીએફ દરેક ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી જેટલા પણ પ્રશ્નો હોય સેક્શન એ થી માંડીને સેક્શન એફ સુધીના, આ દરેક ચેપ્ટર વાઇઝ તમને આકર્ષક પીડીએફ જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે ને એવી પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરીશું મિત્રો. ડાઉટ ક્લાસ આપશે, બેકઅપ પ્લાન આવશે મિત્રો, વોટ્સએપ સપોર્ટ પૂરેપૂરો રહેશે અને પ્રીવિયસ યર પેપર સોલ્યુશન એટલે કે 2025 પહેલી જેટલી પણ બોર્ડની પરીક્ષા લેવાઈ છે આ દરેક પેપરના સોલ્યુશન પણ તમને અવેલેબલ થશે. તો મિત્રો આ કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી આપણને જોતી હોય તો અહીંયા એક નંબર આપેલો છે, આ નંબર પર સંપર્ક કરીને આપ કોર્સની કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકો છો. આગળ વધીએ મિત્રો. ગુજરાતના જુદા જુદા તાલુકામાં પડેલો સરેરાશ વરસાદ સેન્ટીમીટરમાં અને મકાઈની ઉપજ ક્વિન્ટલ પ્રતિ હેક્ટરમાં, આ વચ્ચેનો સંબંધ જાણવા કરેલી માહિતી પરથી નીચેના પરિણામો પ્રાપ્ત થાય છે. કોષ્ટક છે. આ કોષ્ટક વાળો દાખલો પણ બોર્ડની પરીક્ષામાં આવવાની શક્યતા 90% ઉપર છે મિત્રો. એટલે આ દાખલો પણ બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી દાખલો ગણી શકાય. ખાસ ધ્યાન આપજો. વરસાદ એટલે કે અહીંયા આપેલો છે x અને અહીંયા આપેલો છે y. મધ્યક આપેલો છે મિત્રો. મધ્યક x નો હોય તો x બાર ગણાય, y નો હોય તો y બાર ગણાશે. વિચરણ x નું હોય તો sx સ્ક્વેર કહેવાય, વિચરણને સ્ક્વેર ગણવાનો. પ્રમાણિત વિચલન હોય ને એને s ગણાય. y નું વિચરણ હોય તો એને sy સ્ક્વેર કહેવાય. સહસંબંધાકને r કહેવાય. તો મિત્રો આ કોષ્ટકમાં જેટલી વિગતો આપેલી છે ને આ વિગતોને આધારે આપણે નક્કી કરવાનું છે કે કયું સૂત્ર લાગશે. અહીંયા ગણવાનું શું કે જો વરસાદ 60 સેન્ટીમીટર હોય એટલે કે x ની કિંમત 60 હોય ત્યારે y ની કિંમતનું અનુમાન કરો. y ની કિંમત એટલે y કેપ શોધવાનો છે. તો મિત્રો દાખલો કઈ રીતે ગણવાનો છે? કોષ્ટકના આધારે પૂરેપૂરી ગણતરી કરી નાખીશું. ગણતરી થઈ ગયા બાદ આપણે x ની કિંમત 60 મૂકી અને y ની કિંમતનું અનુમાન લાવવાનું છે. જુઓ કઈ રીતે. કોષ્ટક છે એમાં પહેલા વિગતો અહીંયા ભરી દઈએ. આ આપણો બનશે x બાર, આ બનશે y બાર. અહીંયા આ sx નો વર્ગ છે, આ sy નો વર્ગ છે અને આ r છે. તો મિત્રો દાખલાની શરૂઆત કરીએ તો પહેલા હેડિંગ આપી દેવાનું છે નિયત સંબંધ રેખાનું અન્વયોજન. કોનું અન્વયોજન? નિયત સંબંધ રેખાનું અન્વયોજન. તો મિત્રો પહેલી ગણતરી કોની થાય? તો કે પહેલી ગણતરી થશે b ની. પહેલી ગણતરી કોની થશે? b ની. મિત્રો b નું કયું સૂત્ર લાગે? તો કે r આપેલો છે તો r વાળું સૂત્ર મૂકીશું. r sy ના છેદમાં sx. r આપેલો છે 0.82 ગુણ્યા sy 225. તો sy કેટલો થાય? તો કે 225 નું વર્ગમૂળ કરો કેલ્ક્યુલેટરમાં. 225 નું વર્ગમૂળ થશે 15 અને અહીંયા sx બરાબર 64 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 64 નું વર્ગમૂળ થશે 8. તો sy આપણો 15 છે અને sx આપેલો છે 8. ફરીથી કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીએ મિત્રો. 0.82 ગુણ્યા 15 ભાગ્યા કેટલા કરવાના છે? 8. તો મિત્રો આપણો જવાબ 1.5375 એટલે કેટલો ગણાશે? તો કે 1.54 ગણાશે. આ કોની કિંમત આવી છે? તો કે b ની કિંમત આવી.
આ b ની કિંમત મળી જાય પછી મિત્રો આપણે ગણતરી કરવાની છે a ની. તો a નું સૂત્ર શું આવે તો કે a બરાબર y બાર માઇનસ b x બાર. એનું સૂત્ર શું આવે y બાર માઇનસ b x બાર. y બાર તમને આપેલો છે કેટલો 180 માઇનસ b આપણે શોધીને લાવ્યા છીએ 101.54 ઇન્ટુ x બાર. x બાર કેટલો છે તો કે 82. આ 180 એમને એમ રહેવા દેશું 1.54 ગુણ્યા 82 કરો 1.54 ગુણ્યા 82 બરાબર 126.28. 180 માંથી 126.28 આપણે બાદ કરીશું તો એની કિંમત આવશે 53.72. ચાલો મિત્રો બી મળી ગયો છે એ મળી ગયો છે. હવે આપણે શોધવાનો છે વાય કેપ. એને કહેવાય નિયત સંબંધ રેખાનું કોનું નિયત સંબંધ રેખાનું સમીકરણ. તો મિત્રો નિયત સંબંધ રેખાનું સમીકરણ શું આવે તો કે વાય કેપ બરાબર a પ્લસ bx. જેમાં a ની કિંમત છે 53.72 પ્લસ b ની કિંમત આવી છે 1.54x. હવે તમને દાખલામાં કીધું કે વરસાદ 60 સેન્ટીમીટર પડે. વરસાદ કેટલા સેન્ટીમીટર પડે 60. એટલે એનો અર્થ એવો થાય કે આપણે x ની કિંમત 60 લેવાની છે. કેટલી લેવાની છે 60. તો અહીંયા લખીશું કે x બરાબર 60 લેતા ચાલો મિત્રો x બરાબર 60 લઈએ તો શું થાય તો કે 53.72 પ્લસ 1.54 ગુણ્યા 60 કરીશું તો આ 53.72 એમના એમ રહેશે પ્લસ 1.54 ગુણ્યા 60 કરો 1.54 ગુણ્યા 60 બરાબર 92.4 આવે છે. કેટલા આવે છે 92.4. તો મિત્રો વાય કેપ આપણો ફાઇનલ આન્સર 92.4 પ્લસ 53.72 કરીએ તો 146.12 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર જે તમને રકમમાં આપેલું છે. આ આપણો ફાઇનલ આન્સર રહેશે મિત્રો 146.12. તો હવે આનો આપણે આન્સર એવી રીતે લખવાનો છે મિત્રો કે જો આવી રીતે ફાઇનલ આન્સર આપણે લખવાનો રહેશે. એટલો દાખલો ગણો તોય પૂરેપૂરા માર્ક્સ આવે. પણ ઘણીવાર બાળકોને 100 માંથી 100 માર્ક આવતા હોય ને તો જે મોડરેટરો હોય છે પેપર તપાસનાર વ્યક્તિ એ નાની નાની ભૂલ શોધીને માર્ક્સ કાપતા હોય છે. તો મિત્રો આવી આપણે સહેજ પણ ભૂલ કર્યા વગર પૂરેપૂરા 100 માંથી 100 લાવવાની ટ્રાય કરવાની છે. તો મિત્રો આનો ફાઇનલ આન્સર એટલો લખાઈ જાય ને આ વસ્તુ એકમ ફરજિયાત લખવાનો છે. એકમ નહીં લખો તો પણ માર્ક્સ કપાશે અને આન્સર પણ ફરજિયાત લખવાનો છે. આન્સર શું લખીએ કે જો વરસાદ 60 સેમી હોય ત્યારે મકાઈની ઉપજ આશરે 146.12 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર 146.12 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર થશે. આટલું લખવાથી આપણને પૂરેપૂરા 3 માર્ક્સ પ્રાપ્ત થશે. મિત્રો દાખલો સમજાણો હોય એટલે સેમ આપણી પ્રોસેસ પ્રમાણે દાખલો સમજીને પાછો આ દાખલો મોઢે ગણવાનો છે. આગળ વધીએ. નિયત સંબંધાકના ગુણધર્મો જણાવો. નિયત સંબંધાક એટલે કે બી. આ બી ના ગુણધર્મો જણાવો અને નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે. આ બે પ્રશ્નોના સવાલ છે. બે પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. તો પહેલા આપણે વાત કરીએ નિયત સંબંધાકના ગુણધર્મો કયા કયા છે. નિયત સંબંધાક શોધો કે સહસંબંધાક શોધો. આ બંનેના ચિહ્નો સમાન હોય એટલે કે બી નું અને આર નું આ બંનેનું ચિહ્ન કેવું હોય સમાન હોય. કેમ? કારણ કે બંનેના ચિહ્નોનો આધાર કોવેરિયન્સ XY પર રહેલો છે. શેના પર રહેલો છે? કોવેરિયન્સ XY. એટલે સહસંબંધાક અને નિયત સંબંધાક આ બંનેના ચિહ્નો કેવા હોય છે તો કે સમાન હોય છે.
નિયત સંબંધાંક ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે કે આપણે યુવી વાળી રીતમાં x માઇનસ a કરો તો કોઈ ચેન્જ નથી આવતો, પણ ભાંગ્યા જો cx કરો એટલે કે v માં y માઇનસ b ભાંગ્યા સિવાય આ cx અને સિવાય કરવાથી b ની કિંમત બદલાય છે, પણ ખાલી બાદબાકી કે પ્લસ માઇનસ કરવાથી બદલાતી નથી, ભાગાકાર કે ગુણાકાર કરવાથી બદલાય છે. એટલે પ્લસ માઇનસ કરો એને ઉગમ બિંદુ પરિવર્તન કહેવાય, ભાગાકાર ગુણાકાર કરો એને માપ પરિવર્તન કહેવાય. આપણે b નું સૂત્ર લખીએ ત્યારે ખબર છે ને, bvu બરાબર byx ગુણ્યા cx ભાગ્યા સિવાય. આ cx ભાગ્યા સિવાય શું કામ લેવું પડે? કારણ કે ઉગમ માપ પરિવર્તનથી કિંમત બદલાય છે ને, એટલે પાછો ભાગાકાર કર્યો હોય તો ગુણાકાર કરવો પડે, ગુણાકાર કર્યો હોય ત્યારે ભાગાકાર કરવો પડે. એટલે શોર્ટ એન્ડ સિમ્પલ એટલું યાદ રાખવાનું છે કે નિયત સંબંધાંકની કિંમત ઉગમ બિંદુ પરિવર્તનથી બદલાતી નથી, તો શેનાથી બદલાય? માપ પરિવર્તનથી બદલાય છે. આવા પ્રશ્નો MCQ SQ માં પણ આવી શકે મિત્રો. આગળ, નિયત સંબંધાંક નિરપેક્ષ ચલની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી સાપેક્ષ ચલની કિંમતમાં કેટલો ફેરફાર થશે? x ની કિંમતમાં તમે પ્લસ માઇનસ કરો તો એની અસર y ની કિંમતમાં કેટલી પડશે? આનો અંદાજ પણ આપણે નિયત સંબંધાંક પરથી મેળવી શકીએ. એક સમજાવું તમને. ધારો કે b બરાબર 2 આવે તો એનું અર્થઘટન ઘણીવાર પરીક્ષામાં પૂછે કે b બરાબર 2 અથવા b બરાબર 5 નું અર્થઘટન કરો. તેનું અર્થઘટન એવી રીતે થાય કે b બરાબર 2 હોવાથી x ની કિંમતમાં 1 એકમનો વધારો કરો ત્યારે y ની કિંમતમાં 2 એકમનો એટલે કે b જેટલો વધારો થાય છે. MCQ માં SQ માં 2 માર્ક્સના પ્રશ્નોમાં આવા સવાલો આવી શકે. ચાલો, b બરાબર 2 નું અર્થઘટન મેં તમને સમજાવ્યું કે x ની કિંમતમાં 1 એકમનો વધારો કરો તો y ની કિંમતમાં 2 એકમનો વધારો થાય. b બરાબર 5 આવ્યો હોય ત્યારે, તો કે b બરાબર 5 છે ત્યારે x ની કિંમતમાં 1 એકમનો વધારો કરવાથી y ની કિંમતમાં 5 એકમનો વધારો થાય છે. આવી રીતે એનું અર્થઘટન થાય. એટલે નિરપેક્ષ ચલની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ y ની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર આપણે જાણી શકીએ છીએ. નિયત સંબંધાંકની કિંમત કેવી હોય? તો કે 1 કરતા ઓછી પણ હોઈ શકે, વધુ પણ હોઈ શકે અને ઘણીવાર શૂન્ય પણ હોઈ શકે. આનો કોઈ અંતરાલ નથી. r ની કિંમતનો અંતરાલ છે -1 થી +1, r સ્ક્વેરનો અંતરાલ છે 0 થી 1, પણ નિયત સંબંધાંકની કિંમતનો કોઈ અંતરાલ નથી. નિયત સંબંધાંકની કિંમત 1 કરતા ઓછી પણ હોઈ શકે, 1 કરતા વધારે પણ હોઈ શકે અને ઘણીવાર શૂન્ય પણ હોઈ શકે. આગળ, નિયત સંબંધાંક કેવું માપ છે? તો કે સાપેક્ષ માપ છે. નિયત સંબંધાંક કેવું માપ? સાપેક્ષ. નિયત સંબંધાંકના ચિહ્નોનો આધાર શેની ઉપર રહેલો છે? તો કે નિયત સંબંધાંકના ચિહ્નોનો આધાર સહવિચરણ એટલે કે કોવેરિયન્સ XY પર રહેલો છે. પછીના બે મુદ્દા, જો નિયત સંબંધાંક ધન હોય તો x ની કિંમતમાં વધારો કરો તો y ની કિંમતમાં પણ વધારો થાય. ધન હોય ત્યારે, ધન હોય ત્યારે x ની કિંમતમાં વધારો કરવાથી y ની કિંમતમાં પણ વધારો થાય. જ્યારે નિયત સંબંધાંક ઋણ હોય ને ત્યારે x ની કિંમતમાં વધારો કરવાથી y ની કિંમતમાં ઘટાડો થાય છે. ધન હોય તો x વધારો, y પણ વધે, પણ ઋણ હોય તો x વધારો ત્યારે y ઘટે. અને પ્રશ્ન બીજો આપણને એ પૂછેલો છે, નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય? MCQ માટે આ સવાલ વેરી મોસ્ટ IMP. કયા બિંદુમાંથી? તો કે x બાર y બાર માંથી જ હંમેશા પસાર થતું હોય છે. ક્યાંથી પસાર થતું હોય? x બાર y બાર. તો અહીંયા લખેલું છે નિયત સંબંધ રેખા હંમેશા બિંદુ, કયું બિંદુ છે? તો કે x બાર y બાર માંથી જ પસાર થાય છે. MCQ માં પણ આવી શકે ને શોર્ટ ક્વેશ્ચનમાં પણ આવી શકે. એટલો સવાલ, આ સવાલ પણ પરીક્ષા માટે વેરી મોસ્ટ IMP છે કે નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય? તો મિત્રો યાદ રહેવું જોઈએ, કયા બિંદુમાંથી? તો કે x બાર y બાર બિંદુમાંથી. આગળ વધીએ. સામયિક શ્રેણી માટે n6 આપેલો છે. સિગ્મા y 501 છે, સિગ્મા ty 1762 છે,
જો મિત્રો આપણે ઘણા પેપર સેક્શન ડી ના સોલ્વ કર્યા, પણ સેક્શન ડી માં 45મો પ્રશ્ન આવો જ આવે છે. એન આપેલો હોય, સિગ્મા વાય આપ્યો હોય, સિગ્મા ટી વાય. એટલે સુરેખ વલણનું અન્વયોજન કરવાનો પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં વારંવાર આવે છે. તો આ પ્રશ્ન પણ પૂરેપૂરો સમજી લેવાનો છે. ખાલી તમે ગાલા અસાઇનમેન્ટના 6 પેપરના સોલ્યુશનના વિડીયો બરાબર જોઈને જો વિડીયો સોલ્વ કરી નાખ્યા ને દરેકે દરેક પ્રશ્નો, તો મિનિમમ બોર્ડની પરીક્ષામાં 70 અપ માર્ક્સ આવવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો. શરૂ કરીએ. n6 છે તો અહીંયા લખવાનું કે અહીં n બરાબર 6 છે. n6 છે તો એનો અર્થ શું થાય? તો કે t ની કિંમત 1 થી 6 આવે. t ની કિંમત કેટલી આવશે? 1 થી 6. તો આપણે પહેલા t અને t નો સ્ક્વેર આ બેયનો સરવાળો શોધી લેવાનો, કારણ કે સરવાળો નો આપેલો. સિગ્મા t બરાબર શું થશે? તો કે સિગ્મા t બરાબર 1 + 2 + 3 4 5 6. આ 6 એ 6 નો આપણે કેલ્ક્યુલેટરમાં સરવાળો કરવાનો છે મિત્રો. સરવાળો કરીએ આપણે. 1 2 3 4 5 6 કેટલું આવ્યું? 21. એવી જ રીતે સિગ્મા ટી સ્ક્વેર એટલે કે આ જેટલી પણ ટી ની કિંમત લીધેલી છે આ બધાનો સ્ક્વેર કરવાનો. 1 નો વર્ગ કેટલો થાય? 1. 2 નો 4, 3 નો 9, 4 16, 5 25, 6 36. બધાનું ટોટલ તો કે કરીએ. 1 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 91. એકવાર ફરીથી ચેક કરીએ. 1 નો 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 25, 6 36, 91. ઓકે, ચાલો. એટલી ગણતરી થઈ જાય પછી મિત્રો બીજી બે ગણતરી કરવાની છે. મધ્યક શોધવાના. કોના કોના? એક મધ્યક શોધવાનો છે ટી બાર. ટી બાર નું સૂત્ર શું આવે? સિગ્મા ટી ના છેદમાં n. સિગ્મા ટી કેટલું આવ્યું? 21. 21 ભાગ્યા 6 કરીશું. પછી બીજો મધ્યક શોધવાનો છે વાય બાર. એનું સૂત્ર સિગ્મા વાય ના છેદમાં n. અને સિગ્મા વાય તમને દાખલામાં આપેલું જ હશે. કેટલું આપેલું છે? 501. તો 501 ભાગ્યા 6 કરીશું. મિત્રો કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીએ આપણે. 21 ભાગ્યા 6 બરાબર 3.5. એવી જ રીતે 501 ભાગ્યા 6 કરો 83.5. એટલી ગણતરી પૂરી થઈ જાય ને મિત્રો પછી આપણે હેડિંગ આપવાનું છે. શું હેડિંગ આપવાનું છે? તો કે નિયત સંબંધ રેખાનું નિયત સંબંધ નહીં, સુરેખ વલણનું અન્વયોજન. કોનું અન્વયોજન કરવાનું છે? સુરેખ વલણનું. તો અહીંયા હેડિંગ આપી દઈએ. હવે આખી પ્રોસેસ કરીશું. સુરેખ વલણનું અન્વયોજન. હવે આ સુરેખ વલણનું અન્વયોજન કરવાનું છે ને એમાં પહેલી કિંમત શોધવાની છે b ની. પહેલી કિંમત કોની આવશે? b. તો મિત્રો b શોધવાનું સૂત્ર શું આવે? તો કે n સિગ્મા ty માઇનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. જેટલી કિંમતો આપેલી છે બધી જ કિંમતો મૂકી દઈએ. n કેટલો આપેલો છે? 6. સિગ્મા ty આપેલું છે 1762 માઇનસ સિગ્મા ટી આપણે ગણતરી કરીને લાવ્યા છે. કેટલું છે? 21 ઇન્ટુ સિગ્મા વાય આપેલું છે 501 છેદમાં n છે 6. સિગ્મા ટી સ્ક્વેર આપણે ગણતરી કરીને લાવ્યા છે. કેટલું છે? 91 માઇનસ સિગ્મા ટી છે 21. આ 21 નો શું કરીશું? વર્ગ. ગણતરી કેલ્ક્યુલેટરમાં કરીશું મિત્રો. ચલ ઇધરા. ઓકે, ચલો. 1762 ગુણ્યા 6 કરીએ. 10 572 10 572 માઇનસ 21 ગુણ્યા 501 કરીશું. 10 5 21 10 5 21 છેદમાં 91 ગુણ્યા 6 546. 21 નો વર્ગ કરીએ. 21 ગુણ્યા 21 441. બાદ કરીએ. 10 572 છે. 10 5 72 માઇનસ 10 5 21 બરાબર
51 છેદમાં 546 માઇનસ 441 બરાબર 105. હવે 51 ભાગ્યા 105 કરીએ મિત્રો તો જવાબ આવશે 0.4857 એટલે એને 0.49 ગણાશે. તો અહીંયા આપણને b ની કિંમત મળે છે 0.49. ચાલો મિત્રો b ની કિંમત મળી ગયા બાદ હવે આપણે કોની કિંમત શોધવાની છે? b ની કિંમત મળે ત્યારબાદ આપણે શોધવાની છે a ની કિંમત. તો મિત્રો a શોધવાનું સૂત્ર a બરાબર y બાર માઇનસ b t બાર. તો y બાર કેટલો છે? y બાર આપણે અહીંયા શોધીને લાવ્યા હતા 83.5 83.5 માઇનસ b ની કિંમત 0.49 અને t બાર આપણે અહીંયા ગણતરી કરીને લાવ્યા છીએ કેટલો છે? 3.5. આ 83.5 એમના એમ રહેવા દેશું. 0.49 ગુણ્યા 3 કરીએ તો મિત્રો 0.49 ગુણ્યા 3 કેલ્ક્યુલેટર વારે વારે ખોવાઈ જાય છે. 0.49 ગુણ્યા 3.5 બરાબર 1.72. કેમ 72 આવે છે મિત્રો સમજતા હશો આપ. ચાલો 83.5 માઇનસ 1.72 કરીશું 81.78. તો a ની કિંમત આવશે 81.78. ચાલો a ની કિંમત મળી જાય પછી y કેપ નું સૂત્ર a પ્લસ bt. a આવ્યો છે 81.78 પ્લસ b ની કિંમત આવેલી છે 0.49 t. તો આપણને ખાલી સુરેખ વલણનું અન્વયોજન કરવાનું કીધેલું છે, સમીકરણ મેળવવાનું ખાલી કીધેલું છે. તો સમીકરણ અહીંયા મળી ગયું છે 81.78 પ્લસ 0.49 t. આ મિત્રો આપણો ફાઇનલ આન્સર ગણાશે. કયો આન્સર ગણાશે? ફાઇનલ આન્સર. એકવાર વેરીફાઈ કરી લઈએ. 0.49 ગુણ્યા 3.5 કરીએ તો કેટલા આવે? 1.72. ઓકે 83.5 માઇનસ 1.72 બરાબર 81.78. ઓકે આ પણ રેડી છે. 501 ભાગ્યા 6 કરો તો કેટલું આવશે? 83.5. ચાલો ઓકે છે. તો મિત્રો આવી રીતે આપણે આ દાખલાનો જવાબ લાવવાનો છે અને આ એકવાર દાખલો સમજાઈ જાય એટલે મિત્રો ભાગ પહેલો છે. બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે પહેલો ભાગ તમને સૌને ખબર છે સંજીવની સમાન છે. તો મિત્રો આના પહેલા ભાગના જેટલા પણ પ્રશ્નો પૂછાય ને એમાંથી એકમાં પણ આપણા માર્ક્સ કટ ન થવા જોઈએ ત્યારે આપણે સારો સ્કોર કવર કરી શકીશું. તો મિત્રો આગળ આંકડાશાસ્ત્રના વિષયમાં તમને કોઈ પણ પ્રકારની અપડેટ મેળવવી હોય તો આજે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ત્યારબાદ અમે એક એવો કોર્સ ડિઝાઇન કર્યો છે કે જેનો માત્ર ને માત્ર એક જ હેતુ છે કે બોર્ડનો વિદ્યાર્થી કોઈ પણ ફેલ ન થાય. તો આ કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય ને મિત્રો અહીંયા એક નંબર આપેલો છે. આ નંબર પર સંપર્ક કરીને આપ કોર્સની સંપૂર્ણ ડિટેલ જાણી શકો છો. મિત્રો અહીંયા જેટલા પણ પ્રશ્નો સમજાવ્યા આ દરેક પ્રશ્નો તમને સમજાયા હશે. સાથે સાથે તમે વિડીયોની સાથે તમે પ્રેક્ટિસ પણ કરતા ગયા હશો. દાખલા આવડી ગયા પણ હશે. મિત્રો આપણને આ વિડીયો પસંદ આવે ને તો વિડીયો લાઈક કરો. આપણા મિત્રોને આ વિડીયો શેર કરો કે જેથી એ પણ આ સરળતાથી સમજી શકે. અને આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે સબસ્ક્રિપ્શન લેવાથી આપણને બોર્ડની પરીક્ષા સુધી કોઈ પણ કોમર્સના કોઈ પણ સબ્જેક્ટની અપડેટ તમને જો આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી હશે ને તો તરત તમને એ દરેક વિડીયોની અપડેટ મળતી રહેશે મિત્રો. આવી જ રીતે અમારા વિડીયો જોતા રહો. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.